નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટા હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ એટલે કે તારીખ 5/12ના ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી કન્યાશાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરવામાં આવ્યું, જેમાં 101 રક્તદાન બોટલ એકત્રિત કરીને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કેબી કાનાણી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો, મહાનુભાવો તેમજ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં હાજર રહેશે. અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડ કમાન્ડર ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે હોમગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે. અહેવાલ ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા. હું ચેતનકુમાર જયંતિરાજ વ્યાસ, હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઉપલેટા યુનિટ. આજરોજ રાજકોટ ગ્રામ્ય હોમગાર્ડ જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામ્યના જિલ્લા કમાન્ડર શ્રી કેબી કાનાણી સાહેબ, ઉપલેટા મામલતદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્ટ્રક્ટર શ્રી ચાવડા સાહેબ, શાહ સાહેબ વગેરે મહાનુભાવ આવેલ હતા. અને ઉપલેટા ગામમાં આયોજન કરેલું હતું બદલ ઉપલેટા ગામના વેપારી સંસ્થાઓ, આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ઓઇલ મિલરો તમામનો ખૂબ જ ફાળો હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો. નિષ્કામ સેવાના માધ્યમથી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના 6 યુનિટો જેમ કે જેતપુર, ઉપલેટા, ધોરાજી, હાયાવદર, પાનેલી અને ઢાંક, આમ 6 યુનિટો એક સાથે મળી અને જે 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, એક ઝાડ માં કે નામ, આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે, જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.